કેશોદમાં 15 દિવસની અંદર બીજી વખત વેપારી પેટીઓના સિરિયલ તાળા તૂટ્યા અને સિમેન્ટના પતરાની છત ધરાવતા ધંધાના સ્થળને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। આ ઘટનામાં વધુ મળતી વિગત મુજબ માંગરોળ રોડ પર ધારાસભ્યની ઓફિસની બાજુમાં આવેલ રાજ સ્ટીલ નામની લોખંડ હાર્ડવેરની પેઢીના પરિસરમાં તસ્કરોએ ગેરકાયદેસર પ્રવેશ કરી બાજુમાં આવેલ ટ્રેક્ટરના શોરૂમની લોખંડની બારી તોડી હતી, પરંતુ પ્રવેશ શક્ય ન બનતા નજીકમાં આવેલ શ્રી રામ સ્ટીલ નામની પેઢીની છતના છાપ પતરા તોડી તસ્કરોએ 20,000 જેવી રોકડની તસ્કરી કરી હતી। ઉપરાંત બાજુમાં આવેલ ગણેશ સ્ટીલ અને ખોડિયાર મસાલા માર્કેટની નામની દુકાનની છત તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોકડ હાથ લાગી ન હતી। એક વર્ષ દરમિયાન 2 વખત પતરાવાળી દુકાનોને એક જ શખ્સ ટાર્ગેટ કરતો હોય તેવી વેપારીઓએ જાણકારી આપતા આ તસ્કર પોલીસને જાણે કે ચેલેન્જ કરતો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। વારંવાર બનતી ઘટના અંગે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો। જો કે કેશોદમાં એક દિવસ અગાઉ વેપારીઓના કાર્યક્રમમાં એસપીની હાજરી વચ્ચે શહેરમાં સતત બાઇક ચોરી થતી હોવાની અને આ તસ્કરો સીસીટીવીમાં જોવા મળતા હોય છતાં પકડાતા ન હોય તેવી રજૂઆતો થઈ હતી। બીજી તરફ માંગરોળ રોડ પર 15 દિવસમાં ફરી બીજી વખત 4 દુકાનોના તાળા તૂટતા પોલીસની નિષ્ક્રિયતા જોવા મળતી હોય તેવી વેપારીઓએ હૈયાવરાળ ઠાલવી હતી। પૂર્વ પાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલિયાની રાજ સ્ટીલ નામની પેઢીમાં તસ્કરોએ ગેરકાયદેસર પ્રવેશ કરી બાજુના ટ્રેક્ટરના શોરૂમની લોખંડની જારી તોડી હતી, પરંતુ પ્રવેશ શક્ય ન બન્યો ત્યારે તેમના ભાઈની પેઢીમાંથી 20,000 રોકડાની ચોરી થઈ હતી। આથી વેપારી મંડળ પોલીસને રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું। મારું નામ યોગેશભાઈ હીરાભાઈ સાવલિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજે અમારે માંગરોળ રોડ પર 4 થી 5 દુકાનોને તસ્કરોએ ટાર્ગેટ કર્યા છે। એમાં પહેલી દુકાન મારી રાજ સ્ટીલ આવે, ત્યાં પાછળથી ગ્રીલ કાપી અને અંદર જતા હતા, પણ અંદર જવાનું નહીં। પછી મારી બીજી બ્રાન્ચ છે, મોટાભાઈ બેસે છે, શ્રી રામ સ્ટીલ, એમાં ચોરી થઈ છે। એમાંથી ઉપરથી પતરા તોડીને આવ્યા છે અને 20,000 રૂપિયા જેવું અંદાજિત રકમ એ લોકો લઈ ગયા છે। અને આગળ બાજુમાં ગણેશ સ્ટીલ છે, ત્યાંથી પરચુરણ 25-50 રૂપિયા ઓપન ખાનામાંથી જતા લઈ ગયા। એની સામે ખોડિયાર મસાલા છે, એમાંથી કંઈ ગયું નથી, એના પતરા તોડીને એને પણ નુકસાની કરી છે। આવી આજે 4 દુકાનોના માંગરોળ રોડ પર ટાર્ગેટ થયેલા છે। અગાઉ પણ યોગેશભાઈ આ ટાર્ગેટ કરવામાં આવે છે, જેની 1 વર્ષ પહેલા પણ ફરિયાદ લેવામાં નથી આવી, તો એ બાબતે શું કહેશો? મારે અત્યારે પીઆઈ સાહેબ જોડે વાત થઈ છે, તે અત્યારે મિટિંગમાં હતા, તો એ કે આવે છે ને અત્યારે મારે ખાતાવાર આવી ગયા અને બધું કરી ગયા છે। અમારે એને આ વિડીયો જે સીસીટીવીમાં આવ્યા છે એ અમારે એને દેવાના છે। અને આગળની ચોરી ઘણી બધી માંગરોળ રોડ ઉપર હાર્ડવેર વાળાની જ થાય છે। આની પહેલાં વર્ધમાનમાં 2 વાર થઈ છે, એની બાજુમાં કાંઈક કૃષિમાં થઈ છે, એવી 4-5 ઠેકાણે ચોરીઓ થઈ છે। અને આ માત્ર એક જ ટાર્ગેટ છે બધા, અને આ તસ્કરે એક જ છે, પણ હવે જેમ બને માને વહેલી તકે પકડવો એ જરૂરી છે।